શું જૂઠું બોલવું કોઈ દિવસ પુણ્યશાળી હોઈ શકે ખરું? જો હું કહું કે ઘણા સમય અને સંજોગોમાં જૂઠું બોલવું પણ પુણ્યશાળી છે, તો આવું હું નથી કહી રહ્યો, આપણા શાસ્ત્રો કહી રહ્યા છે. તો ચલો એક વાર્તાના માધ્યમથી જાણીએ. પાંડવોના જ્યેષ્ઠ ભ્રાતા એટલે કે યુધિષ્ઠિરને ધર્મરાજ યુધિષ્ઠિર કહેવાતું. કેમ? કારણ કે એ પોતાની જિંદગીમાં કોઈ દિવસ જૂઠું બોલ્યા ન હતા અને આ જ કારણથી એમનો રથ જમીનથી એક વેંત જેટલો ઉપર ચાલતો હતો. આ બધું તમે સાંભળ્યું હશે. હવે એક વખત બન્યું એવું કે ધર્મરાજ યુધિષ્ઠિર નગર ચર્ચા કરવા નીકળ્યા હતા, છુપાવે છે. આ સમય દરમિયાન એમની પાસે એક વટે માર્ગુ દોડતો આવ્યો. એની પાછળ ઘાતકી શસ્ત્રો લઈને લૂંટારાઓ પડ્યા હતા. આગળ જે પણ વટે માર્ગુ હતો એ આગળ જઈને એક વૃક્ષની પાછળ છુપાઈ ગયો. હવે જે પણ લૂંટારાઓ આવ્યા હતા એને યુધિષ્ઠિરને પૂછ્યું, અહીંયાથી જે વ્યક્તિ ભાગતો ગયો હતો, શું તમે એને જોયો? યુધિષ્ઠિરે 2 સેકન્ડ માટે વિચાર્યું. મારી જિંદગીમાં હું કોઈ દિવસ જૂઠું નથી બોલ્યું. શું આજે મારે જૂઠું બોલવું જોઈએ કે મારે આજે સત્ય બોલવું જોઈએ? યુધિષ્ઠિર, જેનું નામ જ ધર્મરાજ હતું, એ આ સમયે પણ સત્ય બોલ્યા અને કહ્યું કે તમે જે વ્યક્તિને ગોતી રહ્યા છો એ પેલા ઝાડની પાછળ જઈને છુપાયો છે. હવે આ લૂંટારાઓએ એ વ્યક્તિને પકડી લીધો, એની પાસે રહેલી બધી વસ્તુ લૂંટી લીધી અને એને મારી નાખ્યો. બીજી જ સેકન્ડે ધર્મરાજ યુધિષ્ઠિરનો રથ જમીન સાથે અડી ગયો. આ વસ્તુ પરથી તમે શું જાણ્યા, શું શીખ્યા? ઘણા સમય અને સંજોગોમાં જૂઠું બોલવું વધારે સારું. જે સત્ય બોલવાથી સામેવાળા વ્યક્તિનું કે અન્ય વ્યક્તિનું ખોટું થતું હોય, ભૂંડું થતું હોય, એવું સત્ય ન બોલવું જોઈએ. આ વાત સ્વામિનારાયણ ભગવાને એમની શિક્ષાપત્રીમાં પણ કહી છે કે જે સત્ય બોલવાથી આપણું કે બીજા કોઈનું ભૂંડું થાય, એ સત્ય પણ આપણે ન બોલવું જોઈએ. ધન્યવાદ.